મિત્રો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। હું જયદીપ ને મારા આ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો વિડીયોની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। કેમ છો વાઈફ? બધા મજામાં છે? તમે જોઈ શકશો મારા ગામના પેપર ફરીથી આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આજે છે રાધનસર। તો સાંજે આપણે બનાવીશું અલગ અલગ પ્રકારની વાનગી જે તેલમાં તરવાની હોય છે, જે શાક, પૂરી, ભજીયા એ રાધનસર પર બનાવીએ છીએ અને બીજા દિવસે આપણે ખાઈએ છીએ। મારા ગામડામાં અમે કઈ રીતે બનાવીએ, શું બનાવીએ છીએ, આ ટોટલ વિડીયોમાં બતાવવાની કોશિશ કરી। મેન વસ્તુ જે હોય છે તમે બતાવવાની કોશિશ કરીશ, બીજી વસ્તુ નહીં બતાવું। જે મેન જે આપણે બનાવીએ છીએ ભજીયા તો નહીં બતાવું, જે આપણે મોસ્ટ ઓફ આજે જે બનાવવાના છે જે મેન વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ, શું બનાવીએ છીએ આ વિડીયોમાં તમને ખબર કરવાની કોશિશ કરીશ। તો ચાલો વિડીયોમાં બન્યા રહો। વિડીયોને જરૂર આગળ મેં તમને બતાવ્યું હતું કે આપણે જે રાધનસર પર આપણે જે બનાવીએ છીએ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, સાતમ આઠમ, તો એ પણ તમને જે આપણે રાધનસર પર શું બનાવીએ છીએ એ બતાવવાની કોશિશ કરીશ। તમારે બધું તમે શું બનાવો છો જરૂર કમેન્ટ કરો। તો ચાલો એમ તક વિડીયોમાં બન્યા રહો। મારા ગામડાથી તમારા ઉપર ફરીથી સ્વાગત કરું છું। તમે જોઈ શકશો સરસ મજાના વિડીયો તમને અત્યારે જોવા મળતું હશે અને ઘણા બધા બ્લોગ હું તમને બનાવવાની કોશિશ કરું છું મારા ગામના વિલેજ લાઈફસ્ટાઈલના। બન્યા રહેજો। તમે જોઈ શકશો ફાઇનલી આ છે મેદાનો લોટ। એમાં શું શું નાખ્યું છે આમાં તમે જોઈ શકશો કે મેદાનો લોટ છે અને તલ છે, સાથે સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા જે આમાં તમને દેખાતા હશે, વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું। હળદર છે, લીલું મરચું છે અને લીલા ધાણા નાખે તમે જોઈ શકશો। તો આની પૂરી બનાવવામાં આવશે તેલમાં તરવામાં સરસ મજાની। અને દરેકને ખ્યાલ હશે કે આપણે 6 અને 7 દિવસોમાં આપણે એવી રીતે બનાવીએ છીએ। તો અમારા જે બાજુ કઈ રીતે બનાવીએ છીએ, શું બનાવીએ છીએ, વિડીયોના માધ્યમથી આજે બતાવીશ, તો બને રહેજો। ચાલો જોઈ શકશો કે આ છે બાજરીનો લોટ અને તમે જોઈ શકશો આની આપણે જે નાની નાની ઢેબરી બનાવીશું। તમે જોઈ શકશો આમાં મસાલો આપણે તમે જોઈ શકશો લીલું મરચું છે, તમે જોઈ શકશો કે આ છે આપણે મસાલો બનાવ્યો છે, તમે જોઈ શકશો એમાં લીલું મરચું છે અને લસણ છે અને સાથે સાથે આમાં આપણે જે આદું નાખ્યું છે આ બાજુ તમે જોઈ શકશો કે ફાઇનલી આને લોટ આપણે બાંધીશું, ત્યારબાદ આને નાની નાની ઢેબરી બનાવીશું। તો કઈ રીતે પ્રોસેસ આપણે બનાવીશું ટોટલી આજે બતાવીશ તમને। અને 6 અને 7 તમારી બાજુ કઈ રીતે તમે શું શું બનાવો છો એ પણ તમે કોમેન્ટ કરો। 6 અને 7 આપણે કઈ રીતે બનાવીએ છીએ જે ગામડામાં એ આજે આપણે તમારે શેર કરી રહ્યો છું, તમે જોઈ શકશો। તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો જે આપણે પેસ્ટ બનાવ્યો હતો તેને આપણે કાઢીશું, ત્યારબાદ આમાં આપણે નાખીશું। તમે જોઈ શકશો એમાં આપણે જે હળદર અત્યારે નાખી રહ્યા છીએ, ત્યારબાદ એમાં આપણે જે મરચું નાખ્યું છે, જે પાવડર આપણે હોય છે અને મીઠું નાખ્યું છે, તમે જોઈ શકશો કે આપણે જે પેસ્ટ છે તો એ નાખી દીધું છે। એકદમ દેશી સ્ટાઇલમાં તમને તમારી સાથે શેર કરી રહ્યો છું જે રેસીપી। ને તમે જોઈ શકશો આ છે અજમો એડ થશે, આ છે અજમો તમે જોઈ શકશો। અને મિત્રો આ છે લીંબુ, તમે જોઈ શકશો આનો સરસ મજાનો ટેસ્ટ હોય છે, ટેસ્ટ લાગે છે। સાથે સાથે આમાં તમે દહીં પણ નાખી શકો છો। લીંબુ છે આપણે એટલે આપણે લીંબુ નાખ્યું છે આપણે અત્યારે હાલ। અને આ છે તલ, ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ એ તમે જોઈ શકશો। આના ઢેબરા પણ સરસ મજાના થાય છે। અત્યારે આપણે બનાવી રહ્યા છીએ નાની નાની ઢેબરી અને આનો લોટ બાંધીને જ્યારે ઢેબરા પણ બનાવી શકીએ છીએ આપણે। તો મિત્રો તમે જોઈ શકશો આ છે લીંબુનો રસ અને લીંબુ અને જે દહીં નાખવાથી જે આપણે ઢેબરી હોય છે એ બગડતી નથી અને ફ્રેશ રહે છે, 4-5 દિવસ સુધી કંઈ થતું નથી તેમાં। તમે જોઈ શકશો અલગ અલગ પ્રકારના આપણે મસાલામાં યાદ કરી દીધો છે। તો ચાલો, તો મિત્રો આવી રીતે તમે જોઈ શકશો કે લોટ બાંધવાનો રહેશે અને ત્યારબાદ તમે જોઈ શકશો આના ઢેબરા પણ સરસ મજાના થાય છે અને ટેસ્ટફુલ બને છે ઢેબરા। આપણે ઢેબરી નાની બનાવવાની છે, તમે જોઈ શકશો એમાં પાણી એડ કરીને ધીરે ધીરે લોટ બાંધવાનો રહેશે। તમે જોઈ શકશો મિત્રો કે આ પણ લોટ તૈયાર થઈ ગયો છે બાંધીને સરસ મજાનો। તમે જોઈ શકશો આગળ તમે જોયું કે આપણે જે મેદાનો લોટ તૈયાર કરતા હતા, તમે જોઈ શકશો એની પૂરી કઈ રીતે બને, શું બને છે એ પણ તમને જોવા મળશે આગળ। તો બને રહેજો અને વિડીયો જરૂર લાઈક કરો। ગામડાની દેશી મોજ અને 6 અને 7 કંઈક આવી રીતે આપણે બનાવીએ છીએ ગામડામાં। અને તમે પણ કોમેન્ટ કરો કે તમે કઈ રીતે બનાવો છો, શું બનાવો છો, દરેક કોમેન્ટ કરીને જણાવો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે। બાજુનો લોટ અને આ બાજુ તમે જોઈ શકશો આ છે મેદાનો લોટ। તો
મિત્રો તમે જોઈ શકશો કે આ છે મેદાનો લોટ મેં તમને બતાવ્યું અને કઈ રીતે આપણે જે બનાવ્યું છે અને બધે છે એ તમને બતાવ્યું મેં. તમે જોઈ શકશો આવા નાના નાના ગુલ્લા બનાવવામાં આવે છે. ત્યારબાદ આમાં આ છે આજની જે આપણે રોટલી બનાવીએ છીએ તે એની પર વણવામાં આવે છે. ત્યારબાદ એને તળવામાં આવે છે, એ પણ તમને જોવા મળશે. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આવી રીતે બનાવવામાં આવે છે. તમે જોઈ શકશો મેદાની જે પૂરી આપણે બનાવી રહ્યા છે. આપણે તમે જોઈ શકશો 2-3 આપણે એની વણી લીધી છે. આવી રીતે બનાવવામાં આવે છે. તમે જોઈ શકશો. તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે આપણે જે બાજરીના લોટની આપણે જે ટેબલી બનાવીએ છીએ. તો આમાં આપણે તલ યાદ કરવો પડશે. એક વાર ફરીથી આમ રીતે દબાવવા પડશે. આ રીતે તમે જોઈ શકશો જે લોટ આપણે બાંધ્યો હતો એનો આને હવે ટૂંક સમયમાં આપણે તરીશું. આપણે તમે જોઈ શકશો કે આપણે જે પૂરી જે બનાવી છે આ મેદાની પૂરી તમે જોઈ શકશો કેટલી બધી આપણે તરી દીધી છે. આ છે બાજરીના લોટની જે ઢેબરી બનાવી રહ્યા છે. તમે જોઈ શકશો એને તરવા ફાઇનલ જોઈ ગયું છે. તમે જોયું વચ્ચે આપણે કંઈ તેની પ્રોસેસ કરી તો ફાઇનલ તમે જોઈ શકશો જેને આપણે તરવાનું જોઈ ગયું. સરસ મજાની પાણી લાગે છે. કારણ કે અંદર લીંબુ નીકાળ્યું એટલા માટે અને દહીં પણ નાખવામાં આવશે. લીંબુ અને દહીં નાખવાથી આ બહુ છે એને ટેસ્ટ રહે છે. એટલે દિવસ બધે થતું નથી. તમે જોઈ શકો આ છે બાજરીના લોટની ઢેબરી. તો દોસ્તો તમે જોઈ શકશો ફાઇનલ જે આપણે ઢેબરી બનાવી હતી જે બાજરીના લોટની તમે જોઈ શકશો એકદમ સરસ મજાની કડક કડક છે અને ખૂબ જ મજા આવશે ખાવામાં. તો તમે કઈ રીતે બનાવશો એ પણ તમે કોમેન્ટ કરો. અમે આવી રીતે બનાવીએ છીએ અમારા ઘરે જે સાતમ અને છઠ સાતમના દિવસે. તમે જોઈ શકશો આજે છે છઠ અને કાલે છે સાતમ. તો આજ પૂરી આપણે આજુબાજુના ઘણા બધા લોકોને આપણે આપીશું જે આપણા અંદરમાં આવતા હોય એમને. તો તમે પણ કઈ રીતે આવી રીતે આપો છો કે આપણે જરૂર કોમેન્ટ કરો.